હોવો જોઈએ અને તેના સમયના માત્ર સપના માત્ર લગ્ન સુધી સમિત છે નહીં, આકાશ જેટલા ઊંચા હોવો જોઈએ. ચાલો આ 9મી ઓગસ્ટ એક જ સંકલ્પ કરીએ. મારી દીકરી ભણશે, મારી દીકરી આગળ વધશે, મારી દીકરી પોતાના પગ પર ઊભી થશે અને મારી દીકરીના શિક્ષણથી મારો સમાજ આગળ વધશે. જય જોહાર, જય આદિવાસી. ખૂબ આભાર. નાની દીકરી અર્ચના, તેઓને શૈલેષભાઈ પ્રાથમિક શિક્ષક સન્માનપત્ર આપશે અને આપણા આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખ શ્રી નવીનભાઈ એમને 500 રૂપિયા આપીને સન્માને છે. જય જોહાર. આપણા સમાજમાં દિન પ્રતિદિન પ્રગતિ કરતો આપણો સમાજ એકજૂટ નથી થઈ રહ્યો, પરંતુ ઘણા જ શિક્ષિત મિત્રો, નોકરિયાત મિત્રો આ બાબતે ચિંતન કરવું રહ્યું. આપણા સમાજના ઘણા શિક્ષકો છે અને અન્ય નોકરી કરતા પણ છે. આપણા સમાજમાં અહીંયા ઘોઘંબામાં માત્ર આપણા સમાજનો એક દીકરો ડોક્ટર જયરામ એ આ શરીરની સારવાર કરે છે, પણ એક દીકરી એ પણ ડોક્ટર છે, રોહિણી. એ ગર્વની બાબત છે. એમણે આ કામ કરતા કરતા સમાજ સેવામાં ખૂબ સહયોગ આપ્યો. એમને ધન્યવાદ છે. હવે સોમદાસ મહારાજ, ભાઈ શ્રી સોમદાસ મહારાજ ક્યાં છે? જલ્દી આવો અને આપ પ્રસંગનું બે ગીતો ગાવી પૂરું કરજો. આગળ કાર્યક્રમ ચાલુ રાખવાનો છે. હું તમને ટોકીશ પછી. બધા મિત્રોને વિનંતી કે બેસી જાઓ. બેસો તો મજા રહેશે. સોમદાસ સાહેબ આવતા રહો. अच्छा, हेलो. मुनि सेवा आश्रम संचालित वोकेशनल ट्रेनिंग सेंटर જે છે એની એક માર્ગદર્શિકા પુસ્તક દરેકને આપવાનું છે, તો દરેક લોકો એ પુસ્તક લે એવી મારી વિનંતી છે. નોટબુક છે, નોટબુક. સરસ સરસ. ઓકે ઓકે. કઈ ફરી પાછો કહી ચાલુ રાખો. સાથીઓ, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર. એ દરવાજા વાળા પેલોને કીધો ભાઈ તારા પર હાથ ધરી છે. જય જોહાર. મિત્રો, વિશ્વ આદિવાસી દિવસ જમણી મુઠ પર હોય તૈયાર હાથ નાખો, નહીં હોય તૈયાર નહીં નાખજો. વિશ્વએ આપણને આ દેશના મૂળ માલિકો ગણ્યા. આ દેશના માલિકો એટલે આદિવાસી. આદિવાસી ભારત દેશનો મૂળ માલિક. એની રહેણી કરણી, ખાણી પીણી એ બધું અલગ. અને બીજા જે ભેટે આપણા હારે આવે કે નહીં એ પછી સરખામણી કરજો. પરંતુ પ્રથમ મારા તરફથી ધન્યવાદ આ જમીન માલિકને. બીજા તરફથી ધન્યવાદ યુવા સંઘર્ષ સમિતિને. ત્રીજા નંબરમાં ઘોઘંબાને અવારનવાર તાલુકા કે જિલ્લામાંથી આવ્યા હોય અમારા ઊંચી ઉંગળી કરો જોઈ. કેટલા આયા? બહુ ઓછા, ઘણા ઓછા. એની પર ઠાડ પાડી દીધા પણ પાછા ઓછા આયા. બરાબર, તો ધન્યવાદ જે આયા તેટલા. મિત્રો, આદિવાસી ને બિરદાવવામાં કેમ આવ્યો, આદિવાસીને ધન્યવાદ કેમ આપવામાં આવ્યો? આદિવાસીની બોલી, ચાલી, રહેણી કરણી, ચાલ ચલકર, લેવું દેવું, ઉઠવું બેહવું, ખાવું કરવું, જવું આવું બધું અલગ. રોટલો ખાવા બેહે એટલે એના ભગવાનને પૂખરું પાડે. સમજી ગયા? થોડા છોડીને તેલ ચડાવવા તો પણ ધરતી માતાને ટીલું માને. મારાથી લખવામાં આવ્યું બેઠા બેઠા ચીપટીઓ ફોડો તોય અને જેરી જેરી કૂદો તોય. અમે શિયાખંડમાં વસનારા, અમે જંબુદીપે રહેનારા, મારી મૂળ